ધોરણ 12 વિષય સંસ્કૃત પાઠ 17 આશ્રમ વર્ણનમ આશ્રમનું વર્ણન સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો 1 કેહ અભ્યર્ચમાનમિવ આશ્રમમ શુકઃ અપશ્યત જવાબ છે બી પાદપેહ 2 આશ્રમઃ કસ્ય અદ્રષ્ટપૂર્વઃ આસીત જવાબ છે ડી કલિકાલસ્ય 3 ચક્ષુરાગઃ કુત્ર આસીત જવાબ છે ડી કોકિલેષુ 4 આશ્રમે ભ્રાંતિઃ કુત્ર ન આસીત જવાબ છે બી શાસ્ત્રીષુ 5 નૃત્ય પક્ષપાતઃ કેસામ આસીત જવાબ છે એ શિખંડીનામ 6 ચંચલતા કુત્ર આસીત જવાબ છે બી કદલીદલેષુ 7 આશ્રમે વસુ સંકીર્તનમ કથમ ન ભવતી જવાબ છે એ તૃષ્ણાસુ 8 આશ્રમે અધ્યયન રતાઃ બટુજનાઃ કીદૃશા આસન જવાબ છે બી મુખરાઃ 9 મહાકવિના બાણભટ્ટેન કેન કૃતિ રચિતા જવાબ છે ડી કાદંબરી 10 વાયુપુરાણે કહ પ્રલ્પિતમ જવાબ છે ડી વાયુઃ ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો 1 અતિરમણીયમ આશ્રમમ કહ અપશ્યત ઉત્તરમ અતિરમણીયમ આશ્રમમ કૌંસમાં એકઃ શુકઃ અપશ્યત 2 આશ્રમે મલિનતા કુત્ર આસીત ઉત્તરમ આશ્રમે મલિનતા હવિભૂર્મેષુ આસીત 3 આશ્રમે તીક્ષ્ણતા કુત્ર ન આસીત ઉત્તરમ આશ્રમે તીક્ષ્ણતા મુનિજનાનામ સ્વભાવેષુ ન આસીત 4 ગીત શ્રવણ વ્યસનમ કેસામ આસીત ઉત્તરમ આશ્રમસ્ય એણકાનામ ગીત શ્રવણ વ્યસનમ આસીત 5 મૂલાનામ કા ગતિઃ આસીત ઉત્તરમ મૂલાનામ અધોગતિઃ આસીત 6 પક્ષપાતઃ કુત્ર ન આસીત ઉત્તરમ પક્ષપાતઃ વિદ્યા વિવાદેષુ ન આસીત 7 મુખ ભગવિકારઃ કયા આસીત ઉત્તરમ મુખ ભંગ વિકારઃ જરયા આસીત 8 જાયમ કુત્ર આસીત ઉત્તરમ ઉપવનચંદનેષુ જાયમ આસીત 9 મહાભારતે કસ્ય વધઃ અભવત ઉત્તરમ મહાભારતે દુર્યોધનસ્ય માતુલસ્ય શકુનેહ વધઃ અભવત ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના વાક્યો સસંદર્ભ સમજાવો 1 તીક્ષ્ણતા કુશાગ્રેષુ ન સ્વભાવેષુ ઉત્તર અનુવાદ તીક્ષ્ણતા એટલે કે ધારદારપણું દર્ભ એટલે કે ઘાસના અગ્રભાગમાં હતું આશ્રમવાસીઓના સ્વભાવમાં નહીં સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય બાણભટ્ટની સુપ્રસિદ્ધ ગદ્ય કૃતિ કાદંબરીના પૂર્વાર્ધમાં આવતા જાબાલી આશ્રમના વર્ણનમાં આવતી સુકની ઉક્તિ છે કાદંબરી કથાના પ્રારંભમાં પોપટના જીવનનો પૂર્વ વૃત્તાંત આવે છે તેમાં રાજા શુદ્રકના દરબારમાં એક કન્યા આ સુકને લઈને આવે છે પછી આ પોપટ રાજા શુદ્રકને પોતાનું પૂર્વજીવન કહેતા હવે જાબાલી ઋષિના આશ્રમનું વર્ણન કરે છે તે મુજબ પવનથી નીચી નમેલી વનલતાઓ વડે પ્રણામ કરાયેલો વૃક્ષો વડે સતત વેરવામાં આવતા પુષ્પોવાળો વૃક્ષોથી જેની પૂજા કરવામાં આવતી હોય તેવો અધ્યયનને લીધે બોલકા બટુકો વાળો જ્યાં મહેમાનોની સેવા કરાય છે તેવો ધ્યાનમગ્ન તપસ્વીઓ વાળો મંત્રોની સાધના વાળો યોગના અભ્યાસ વાળો જેમાં ધોવાતા વલ્કલો વાળો સમાધિઓના સંગ્રહ વાળો રુદ્રાક્ષની માળાઓ જ્યાં ગૂંથવામાં આવે છે તેવો કળિયુગથી કદી નહીં જોવાયેલો અસત્યથી અજાણ અતિ સુંદર અને જાણે બીજા બ્રહ્મલોક જેવો એક આશ્રમ મેં જોયો હતો જેમાં કાળાશ મલિનતા યજ્ઞમાં હોમાતા હોમ દ્રવ્યોના ધુમાડાને લીધે હતી તે આશ્રમવાસીઓના આચરણમાં નહોતી મુખ પરની લાલાશ પોપટોમાં જોવા મળતી હતી આશ્રમમાં વસનારા લોકોના આચરણમાં કોઈ દોષ જોવા મળતો નહીં તે જ પ્રમાણે તીક્ષ્ણતા દર્ભના અગ્રભાગમાં રહેતી આશ્રમવાસીઓના સ્વભાવમાં નહીં આમ પોપટે અહીં જાબાલી મુનિના આશ્રમનું સુંદર વર્ણન કર્યું છે પ્રાચીન ઋષિ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે ત્યાર પછી 2 વસુ સંકીર્તનમ દિવ્ય કથાસુ ઉત્તર અનુવાદ મહાભારતની કથામાં જ અષ્ટવસુ એટલે કે દેવના ગુણગાન કરવામાં આવતા હતા ધન મેળવવાની ઈચ્છાથી નહીં
સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય સંસ્કૃત ગદ્ય સમ્રાટ બાણભટ્ટની મહાનવલકથા કાદંબરીમાંથી સંકલિત કરેલા આશ્રમ વર્ણનમ નામક ગદ્યપાઠમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. આ વાક્ય સુખની ઉક્તિ છે. તે રાજા શુદ્રકને જાબાલી ઋષિના આશ્રમનું વર્ણન કરતા જણાવે છે કે આશ્રમનું વાતાવરણ પવિત્ર અને દિવ્ય હતું, જ્યાં મલિનતા યજ્ઞમાં હોમવામાં આવતા હોમદ્રવ્યના ધુમાડાને લીધે જ જોવા મળતી હતી. ધારદારપણું કે મુખ પરની લાલીમાં ક્રોધના કારણે નહોતી. લોકોના સ્વભાવમાં ચંચળતા પણ જોવા મળતી નહીં. આવા આશ્રમમાં વસુ નામના ધનના અષ્ટદેવોનો ઉલ્લેખ મહાભારતની કથા કહેતી વખતે વર્ણવવામાં આવતો હતો. તૃષ્ણાવશ ધનની ચર્ચા અર્થે વસુઓના ગુણગાન થતા નહીં. આમ કહીને અહીં ઋષિ મુનિઓના આધ્યાત્મિક પવિત્ર સાદગીપૂર્ણ જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. તપોમય આત્મનિર્ભર આશ્રમવાસીઓને ધન કે તેની ચર્ચા લેશ માત્ર પણ અભિપ્રેત નહોતી. અહીં જ્યારે ઈચ્છાઓ જ નિર્મૂળ હતી ત્યારે ધનનું વર્ણન કરવાનો શું અર્થ? આમ નિષ્કામ નિર્મોહી મુનિજનો ધનની અપેક્ષાથી વસુ સંકીર્તન કરતા નહોતા. આમ નિસ્પૃહી આશ્રમવાસીઓ દ્રવ્યજનિત તૃષ્ણાઓથી દૂર હતા. ત્યાર પછી 3 મહાભારતી શકુની વધઃ. ઉત્તર અનુવાદ. જ્યાં મહાભારતની કથામાં શકુની મામાનો વધ સાંભળવામાં આવતો હતો, પક્ષીનો વધ નહીં. સ્પષ્ટીકરણ. આ અર્થસભર વાક્ય સંસ્કૃત ગદ્ય સમ્રાટ બાણભટ્ટની મહાનવલકથા કાદંબરીમાંથી સંપાદિત કરેલા આશ્રમ વર્ણનમ નામના ગદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. જાબાલી મુનિના આશ્રમમાંથી રાજા શુદ્રકના દરબારમાં આવી પહોંચેલો સુખ આ પ્રમાણે કહે છે. આરંભમાં પ્રાચીન સમયના ઋષિ મુનિઓનું આધ્યાત્મિક અને તપોમય જીવન કેવું હતું તેનું વર્ણન કરીને ગુરુકુલના સુંદર વાતાવરણનું અહીં આલેખન કરવામાં આવ્યું છે. તે મુનિજનો ભોગવિલાસથી દૂર રહીને વિદ્યોપાર્જન અને તપ દ્વારા જ આત્મસુખનો આનંદ પ્રાપ્ત કરતા હતા. આવા આશ્રમમાં રામાયણ, મહાભારત, પુરાણોની કથાઓનું વર્ણન કરવામાં આવતું હતું. સુખ કહે છે કે આશ્રમમાં કહેવાતી મહાભારતની કથામાં રાજા દુર્યોધનના મામા એવા શકુનીનો વધ થતો નહીં. અહીં પ્રસ્તુત શકુની શબ્દ દ્વારા આર્થી પરિસંખ્યાનો ઓરાયોગ કરવામાં આવ્યો છે. આ દ્વારા આશ્રમવાસીઓના શાંત જીવદયાપૂર્ણ જીવનનો ચિતાર આપવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. 1. વનલતાઓ અને પાદપો દ્વારા આશ્રમમાં શું શું થતું હતું? ઉત્તર. વાયુથી નમાવેલી વનલતાઓ વડે આશ્રમને પ્રણામ કરાતા હતા અને નિરંતર પુષ્પો વેરતા વૃક્ષો પાદપો આશ્રમની પૂજા કરતા હતા. 2. આશ્રમમાં ચંચળતાની સ્થિતિ કેવી હતી? ઉત્તર. આશ્રમમાં ચંચળતા માત્ર કેળના પાંદડાઓમાં જ દેખાતી હતી. કોઈના એટલે કે આશ્રમવાસીઓના મનમાં ચંચળતા નહોતી. 3. વસુ સંકીર્તનનો આશય શું છે? ઉત્તર. વસુ સંકીર્તન એટલે વાસુ ધનનું વર્ણન. આશ્રમમાં કહેવામાં આવતી મહાભારતની કથામાં જ વસુ સંકીર્તન અર્થાત શાસ્ત્રોમાં વર્ણવાયેલા ધનના દેવતાઓ એવા અષ્ટવસુઓનું એટલે કે દ્રવ્યનું વર્ણન કરવામાં આવતું હતું. તે સિવાય ધન પ્રાપ્તિની તૃષ્ણાથી વાસુ ધનનું નામ લેવામાં આવતું નહીં. તેનો આશય આશ્રમવાસીઓને ધનલોભી ન હતા તે દર્શાવવાનો છે. 4. રામનુરાગ શબ્દના કેટલા અર્થ છે? ક્યાં ક્યાં? ઉત્તર. રામનુરાગ શબ્દના 2 અર્થ છે. 1. રામે અનુરાગ. સપ્તમી તત્પુરુષ સમાસ કરતા તેનો અર્થ દશરથ પુત્ર રામમાં પ્રેમ, રામની ભક્તિ એવો થાય છે. જ્યારે 2. રામાયામ અનુરાગ. સપ્તમી તત્પુરુષ સમાસ અર્થ કરતા રામા અર્થાત સુંદર સ્ત્રી, રામણીમાં પ્રેમ એવો થાય છે. ત્યાર પછી 5. શ્રી ફલાભિલાસ શું છે અને તે કોનો છે? ઉત્તર. શ્રી ફલાભિલાસ એટલે શ્રીફળ, બિલ્લવ ફળોને મેળવવાની ઈચ્છા. આવી ઈચ્છા વાનરોમાં હતી. જ્યારે શ્રીફળ, લક્ષ્મી, ધનને લીધે પ્રાપ્ત થતા સુખ સગવડના સાધનો મેળવવાની ઈચ્છા. આશ્રમવાસીઓમાં આવી ઈચ્છા નહોતી. ત્યાર પછી પ્રશ્ન 5. આશ્રમ વર્ણનમ પાઠના આધારે આશ્રમનું વર્ણન તમારા શબ્દોમાં કરો. અથવા બાણની કાદંબરીમાં આશ્રમ વર્ણન.
અથવા આશ્રમનું વર્ણન અથવા શુક દ્વારા થયેલ આશ્રમનું વર્ણન. ઉત્તર: મહાકવિ બાણભટ્ટ રચિત અદ્ભુત મહાન નવલકથા કાદંબરીમાં જાબાલી ઋષિના આશ્રમનું વર્ણન કરવામાં આવ્યું છે. આશ્રમનું મનોહર વર્ણન મહાકવિ બાણની પરિણત પ્રતિભાનું ફળ છે. પ્રાચીન કાળના ઋષિ મુનિઓનું આધ્યાત્મિક જીવન, ગુરુકુલનું વાતાવરણ, ધ્યાન, યોગ, જપ, તપ વગેરેનું પણ અહીં સુંદર વર્ણન થયું છે. પવનથી નમાવેલા શિખરોવાળી વનલતાઓ આશ્રમને પ્રણામ કરતી હતી. સતત પુષ્પો વેરતા વૃક્ષો તેની અર્ચના કરતા હતા. નિરંતર વેદાભ્યાસથી આશ્રમના બટુકો છાત્રો વાચાળ બન્યા હતા. આશ્રમમાં અતિથિઓની સેવા કરવામાં આવતી હતી. તપસ્વીઓ ધ્યાનમાં મગ્ન હતા. અહીં મંત્રોની સાધના થતી હતી તેમજ યોગનો અભ્યાસ કરવામાં આવતો હતો. આશ્રમમાં વલ્કલ વસ્ત્રો ધોવામાં આવતા હતા. યજ્ઞ માટે સામગ્રીઓ લાવવામાં આવતી હતી. અહીં રુદ્રાક્ષની માળાઓ ગૂંથવામાં આવતી હતી. આશ્રમ પર ક્યારેય કળિયુગની દ્રષ્ટિ પડી નહોતી. તે અસત્યથી સદા અજાણ હતો. અત્યંત સુંદર અને જાણે કે બીજા બ્રહ્મલોક જેવો આ આશ્રમ વૈશંપાયન સુકે જોયું. પછી તે કાદંબરી કથાના પૂર્વ ભાગમાં રાજા સુદ્રક સમક્ષ તેનું વર્ણન કરે છે. આમ પ્રસ્તુત આશ્રમ ખરેખર દ્વિતીય બ્રહ્મલોક સ્વરૂપ હતો, જેમાં રહેતા લોકો ભોગવિલાસથી પર હતા તેમજ તપસ્યા દ્વારા આત્મસુખના પંથે અગ્રેસર હતા. ત્યાર પછી પ્રશ્ન 6. ક વર્ગને ખ વર્ગ સાથે યોગ્ય રીતે જોડો. 1. મેખલાબંધઃ. જવાબ છે વ્રતેષુ. 2. ન ભ્રાંતિઃ. જવાબ છે શાસ્ત્રેષુ. 3. મુનિબાલ નાશઃ. જવાબ છે ક્રતુદીક્ષયા. 4. શકુનિવધઃ. મહાભારતે. 5. એણ કાનામ. જવાબ આવશે ગીત શ્રવણ વ્યસનમ.